વિશ્વવંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી. અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, ભારત, નેપાળ, બર્મા, આ અખંડ ભારત જ્યારે ગણાતું, આ અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું ને, આ કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત માવતર સમાન વડીલો, યુવાન સાથી મિત્રો અને ઉપસ્થિત બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય વેલનાથ, જય માનદાતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. પહેલા તો વાસ્તવિકતામાં સમાજે પહેલા પોતાનો ઇતિહાસ જાણવાની જરૂર છે કે આપણે ગૌતમ બુદ્ધ જે માનવતાનો સંદેશો આપતા તેના પણ વંશજો છીએ અને જેણે આ અખંડ ભારતમાં જેને રાજ કર્યું, અખંડ ભારતમાં જેને શાસન કર્યું. તમે આજે જો ચાર સિંહોની આકૃતિ તમે જો, અશોક ચિહ્ન, તમે રાષ્ટ્રધ્વજમાં તમે જે અશોક ચક્ર તમે જોવો છો, સત્યમે જયતે, આ કોની દેન છે? આ કોળી સમાજની દેન છે. પણ આપણે કોઈ દી આપણી વાસ્તવિક ઇતિહાસને જાણવાની કોઈ દી જહેમત ઉઠાવી નથી. જ્યારે સમ્રાટ અશોકનું શાસન હતું ત્યારે આ દેશને સોનાની ચીડિયા ગણવામાં આવતું. વિદેશમાંથી લોકો અહીંયા ભણવા આવતા. અહીંયા લાખો પુસ્તકો હોય તેવી પુસ્તકાલયો હતી. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા આવી વિશ્વવિદ્યાલયો હતી. આ આપણો દેશ હતો અને આ કોળી સામ્રાજ્ય હતું. પણ આજે આપણે હાલત ક્યાં આવીને ઊભી છે? આપણા વડીલશ્રીએ બહુ સરસ મજાની વાત કરી કે શિક્ષણની વાત હોવી જોઈએ. હું આજે શિક્ષણની જ વાત કરી. આપણે જ્યાં પણ કાર્યક્રમો થાય, સ્નેહ મિલન કાર્યક્રમો થાય, ઇનામ વિતરણ કાર્યક્રમો થાય, સમૂહ લગ્ન થાય કે કોઈ બી સંબંધના કોઈ બી જાહેર કાર્યક્રમો થાય તો એક વાત હોય, શું? શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. શિક્ષણ આવશે તો સમાજ પ્રગતિ કરશે. આ આપણે બધા સ્વીકારીએ છીએ. પણ જ્યારથી આ દેશ આઝાદ થયો ત્યારથી સુંદર મજાનું ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણે બંધારણ આપ્યું છે અને આ દેશ બંધારણથી ચાલે છે, બંધારણથી ઉપર નહીં. પણ આ બંધારણને આપણે વાંચવાની અને આપણે સમજવાની ક્યારે જહેમત ઉઠાવી નથી. શિક્ષણની વાત કરી છે, શિક્ષણમાં સંબંધ આપી છે. આર્ટિકલ 14 થી લઈને 18 સુધી આપણે સંબંધ આપી છે. પછી શિક્ષણની હોય, તમને વાણી સ્વાતંત્ર્યની હોય, તમારી ભાગીદારીની હોય, આરોગ્યની હોય કે કોઈ બી ક્ષેત્રમાં હોય. કોઈ જાતિ, ધર્મ, લિંગ કે જન્મના આધારે પણ કોઈને ભેદભાવ થવો જોઈએ નહીં. આવું કોણ કહે છે? બંધારણ. સમજો શુદ્ધ અને દેશી ભાષામાં તમને કહેવા કે સમજાવવાનો પ્રયત્ન કરી. બંધારણ એવું કે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ. આજે બે સમુદાયો છે. એક સમુદાય એવો છે જે 60% ઓબી સમાજ, SC/ST સમાજ કે જે મજૂરી કામ કરે, કોના ભાગ્યા રાખે, 200, 500, 400 રૂપિયા દાડીએ જાય. એક એના પરિવારોના બાળકો ભણે છે અને બીજો એક પરિવાર એવો છે જે જ્ઞાતિવાદનો ભોગ નથી બનતો, આર્થિક રીતે સદ્ધર છે. એના બાળકોને એના માવતર એવું કે બટા તારે ભણવા સિવાય બીજું કઈ કામ કરવાનું નથી. સારામાં સારી સ્કૂલ, કોલેજો, ઇંગ્લિશ મીડિયમ હોય અને કોઈ જાતનું ટેન્શન નહીં, એ બાજુ ભણવાનું. અને બીજે જ્યારે આપણા બાળકો હોય મજૂરી કામ કરવાની સાથે સાથે કોઈ ભાગ્ય રાખ્યા હોય તો બાળકે ખેતર પણ જવું પડે. હાઈસ્કૂલમાં કે 10-12 બીજે જે ભણતા હોય અલગ તાલુકામાં તો મા બાપ ઘરેથી 10-20 રૂપિયા ખીચામાં આપે કે બાળાને કે જાઓ ભણવા જાઓ. પણ આર્થિક રીતે ઘર નબળું હોય, માનસિક રીતે પણ ઘરનું વાતાવરણ ખરાબ હોય, ભાગ્ય રાખતા હોય, મજૂરી કામ સાથે
બે તારવા હોય તો ક્યાંક ને ક્યાંક આપણા બાળકોનું શિક્ષણ પાછળ રહેવાનું કે નહીં એટલું તમે ખાલી વિચાર. શિક્ષણમાં સમાનતા શા માટે આપણે ટેક્સ ચૂકવીએ છીએ? તમે સવારે ઉઠો, બ્રશ કરો કે રાતે તમે ફૂલ ટેક્સ ચાલુ કરો ને ત્યાં સુધી તમે જીવન જરૂરિયાતની કોઈ બી વસ્તુ તમે ખરીદો છો, આના ઉપર ક્યાંક ને ક્યાંક તમે સરકારને ટેક્સ આપો છો. આ ગુજરાતનું બજેટ 2024-25 નું બજેટ 2,65,000 કરોડનું બજેટ છે ગુજરાતનું, પર આખા ગુજરાતનું. તેમાં અંદાજિત જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ એનું બજેટ કેટલું છે ખબર? 1,85,000 કરોડનું બજેટ છે જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ. અને એ ટેક્સના પૈસાથી આખી ગવર્મેન્ટની સરકાર ચાલતી હોય. તમને રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જે પણ કાંઈ તમને પ્રોવાઈડ કરતું હોય સરકાર, એ કોના ટેક્સના પૈસાથી થાય છે? આપણા પૈસાથી. તો શિક્ષણમાં અસમાનતા કેમ ભાઈ? શિક્ષણ તો મજૂરી કામ કરવાનો જે સેવાળાનો વ્યક્તિ હોય તેને પણ એક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ, અને જે કરોડોપતિ છે તેને પણ એક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. આજે નીટની વાત કરી લાલજીભાઈ કે નીટનું પેપર ફૂટી ગયું, તો હું તમને પૂછું, એટલા કોળી સમાજના પરિવારોને બેઠા છે, ચાલો આ સંદર્ભ કરો, નીટની એક્ઝામ આપ્યું કયો મને આપી નથી. શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જાગૃતતા નથી. ત્યાં સિવાય બીજી તમને એક વાત કહું, નીટનું તમે પેપર આપવા જાઓ, સારા ટકા આવે, કદાચ 1-2 માર્કે જો તમે રહી જાઓ, તમારા દીકરાને MBBS કરવું હોય, BHMS કરવું હોય કે મેડિકલ ક્ષેત્રમાં તમારે જવું હોય ને, અને સરકારીમાં વારો ન આવે અને પ્રાઇવેટમાં તમારે કરવું હોય તો કેટલા રૂપિયા જોઈએ ખબર? 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમારો દીકરો MBBS ડોક્ટર બને. સર્જનની વાત તો જવા દો, સર્જનની વાત જવા દો. જ્યારે તમારી પાસે 1 કરોડ હોય ત્યારે તમારો દીકરો MBBS ડોક્ટર બને, તો આમાં નીટની એક્ઝામ દેવાની વાત જ ક્યાં? હે, નીટની એક્ઝામ દેવાની વાત જ ક્યાં? અને બધું થાય ભાઈ, પેપર ફૂટ્યા એટલે તમને ખબર પડે છે, બાકી અંદર કાઢે કેટલું ફૂટતું હોય છે તમને શું ખબર? ખુલ્લે આમ તમારા હક અને અધિકારો છીનવાઈ રહ્યા છે, છતાં આપણે અવાજ નથી ઉઠાવી શકતા. તો પેપર ફૂટવાની વાત જ ભૂલી આવ ને. આ ગુજરાતમાં 40 મેડિકલ કોલેજો છે. કેટલી? 40. એમાંથી માત્ર 4 જે મેડિકલ કોલેજ છે સરકારી છે, બીજી બધી પ્રાઇવેટ છે. અને તમારે 60-70 લાખ કે 1 કરોડ હોય તો MBBS ડોક્ટર બને. હવે આપણે જાવ 300-400 રૂપિયા દાડીએ, કોકના ભાગ્યા રાખવા, કોઈ કંપનીમાં 15-20 હજારમાં કામે જવું, તો તમારા બાળ બચ્ચા ક્યારે ભાઈ ડોક્ટર બનશે? હાલો એ જવા દો. ક્લાસ 4 ની નોકરી કહેવાય, ક્લાસ 4 ની નોકરી કહેવાય કોન્સ્ટેબલની. 2022માં દોડના માર્ક હતા 2022માં, અને એ રિઝલ્ટ આવ્યું OBC સમાજનું 70% ઉમેદવારો એવા હતા કે દોડમાં 25 માંથી 25 ગોલ્ડ લેવાવાળા OBC સમાજના. 146 જ્ઞાતિ OBC સમાજમાં આવે, અને સૌથી મોટી જ્ઞાતિ કોળી અને ઠાકોર સમાજ. આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, મિસ્ત્રી, સથવારા, દેવી પૂજક, 146 જ્ઞાતિનો સમૂહ OBC સમાજમાં આવે. આ લોકોને ખબર પડી ગઈ કે મારા બેટા કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, રબારી, દેવી પૂજકના દીકરાઓ દોડી કોન્સ્ટેબલ બની જાય છે. એટલે હું કીધું, દોડના માર્ક કાઢી નાખ્યા. તો નુકસાની કોને? આપણે ને. બીજું તમને કહું, જ્યાં આપણે પહોંચવું જોઈએ, જ્યાં નિર્ણયો લેવાય છે, જે સરકારી કર્મચારીઓ, મામલતદાર હોય, ACP હોય, SP હોય, PI હોય કે કોઈ પણ ક્લાસવર અધિકારી હોય, પછી કોલેજનો પ્રોફેસર હોય, કુલપતિ હોય, સચિવ હોય, કલેક્ટર હોય, જ્યાં પહોંચવાનું છે ને એ ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે નોકરીઓમાં મૌખિક એક્ઝામ લેવો. મૌખિક એક્ઝામમાં કેવું થાય એવું તમને કહું. હસમુખ પટેલ, ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે હસમુખ પટેલે માત્ર LRD નો સચિવ બનાવવામાં આવ્યો. મયુરભાઈ માત્ર LRD નો સચિવ. LRD એટલે કોન્સ્ટેબલની એક્ઝામ. એના માટેની જે અધ્યક્ષ સ્થાને બેઠો જે નિર્ણયો લે. જ્યારે પોતે LRD નો સચિવ હતો, LRD નો અધ્યક્ષ હતો, ત્યારે રિઝલ્ટ આવ્યું LRD કોન્સ્ટેબલનું મહિલાઓમાં. રિઝલ્ટ કેવું આવ્યું?
ઓબીસીની મહિલાઓનું કટ ઓફ 61% હતું. કેટલા ટકાએ? 61%. અને જ્યારે ઈડબ્લ્યુએસ મહિલાઓનું રિઝલ્ટ હતું 50%. કેટલા ટકાનો ફેર? 11%નો ફેર. મતલબ એવો થયો કે 50 ઉપરની જે ઈડબ્લ્યુએસ ની બહેનો હતી એ કોન્સ્ટેબલ બની ગઈ. પણ 61 થી 50 ની વચ્ચે જે પણ આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, દેવી પૂજક, સતવારા, મોચી, કુંભાર, બરાબર, જેટલી પણ 146 જ્ઞાતિની દીકરીઓ હતી 61 થી 50 ની વચ્ચે એક પણ કોન્સ્ટેબલ બની નહીં. આજે તમે જો જેટલી પણ ભરતી થાય એમાં ઓબીસી નું કટ ઓફ પ્લસ રહેશે. કટ ઓફ કેટલું રહેશે? પ્લસ રહેશે. આપણે કોઈ એવું વિચાર્યું નથી કે હવે કટ ઓફ કેમ પ્લસ રહેશે? એનું મુખ્ય કારણ એ છે બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. 7% દલિત સમાજની વસ્તી છે ને હોય 8% આરક્ષણ મળે છે. 15% આદિવાસીની વસ્તી છે તો 15% આદિવાસીને અનામત મળે છે. એ જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ને ત્યારથી એને ભાગીદારી મળે છે એસસી અને એસટી સમાજને. આપણે તો 40 વર્ષ લગી તો લટકાવી રાખ્યા. આપણું આરક્ષણ ચાલુ જ ન કર્યું. આઝાદી પછીના 40-45 વર્ષ સુધી આપણે આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. હવે અહીંયા આપણા વડીલો કે આપણા દાદા સમાજના કોઈ હોય એને આરક્ષણનો લાભ મળ્યો હોત અને એ સરકારી નોકરીમાં લાગ્યા હોત તો આપણે આપણી પેઢી ક્યાં આવી ગઈ હોત? મયુરભાઈ વિચારજો. તમારા દાદાને સરકારી નોકરીનો લાભ મળ્યો હોત આરક્ષણનો તો આપણી પેઢી ક્યાં આવી ગઈ હોત? એક તો આપણો આરક્ષણનો ભાગ બહુ લેટ ચાલુ કરવામાં આવ્યો અને આપણે આરક્ષણ ગુજરાતમાં આપવાના કોઈ જનતા હોય ને તો માધવસિંહ સોલંકી છે એને એ પણ કોળીના દીકરા. અને જ્યારે એને પોતાના ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું કે અમારી સરકાર બનશે તો ઓબીસી સમાજને અમે આરક્ષણ આપશું. અને જ્યારે સરકાર પણ બની અને આપવાનો વારો આવ્યો ને તો આ જાતિવાદી લોકોએ આપણા માધવસિંહ સોલંકીને દબાણ કર્યું કે તમારે આરક્ષણ આપવાનું નથી. તેથી આ કોળીના દીકરા એવું કીધું કે મારા સમાજને જો આરક્ષણ ન હોય ને તો અમારું મુખ્યમંત્રીમાંથી રાજીનામું, મારા મુખ્યમંત્રીના પદની મારે કઈ પડી નથી. આ ગર્વ લેવો જોઈએ. પણ આપણે વાસ્તવિકતાથી અજાણ છીએ. આપણે એટલી ખબર છે 1947માં દેશ આઝાદ થયો. પણ આપણા માટે કયા કયા મહામાનવોએ, કયા કયા ઓબીસીના નેતાઓએ આંદોલન કર્યું એ આપણને ખબર નથી. વાસ્તવિકતા જે હાલની વર્તમાન પરિસ્થિતિ છે હું તમને કહું, આપણે કોઈ સમુદાયનો, કોઈ જ્ઞાતિનો આપણે વિરોધ નથી. સમજજો, આપણે સમાનતામાં અને બંધારણમાં માનવાવાળા વ્યક્તિ છીએ. આજે હું તમને એમ કહું, સુરતમાં તમે કિરણ હોસ્પિટલનું નામ સાંભળ્યું છે? કિરણ હોસ્પિટલમાં સુરતમાં કોઈ નામ સાંભળ્યું છે? સુરત કોઈ તમારા પરિવાર હોય ને પૂછજો કે કિરણ હોસ્પિટલનું નામ તમે સાંભળ્યું છે? આજે પ્રોપર્ટી છે ને કેટલા કરોડની પ્રોપર્ટી છે ખબર? 1000 કરોડની પ્રોપર્ટી છે. કેટલા કરોડની પ્રોપર્ટી? 1000 કરોડની પ્રોપર્ટી. પાટીદાર સમાજને 1000 કરોડની પ્રોપર્ટી સુરત એસએમસીના સરકારે એને દાનમાં આપેલી છે. લખી આલ્યો, તમારા ટ્રસ્ટમાં વાપરો, તમારે જે કરવું એ કરો. કેટલા કરોડની? 1000 કરોડની પ્રોપર્ટી. આપણે કાંઈ વાંધો નથી ભાઈ, ભલે આપે. આપણે કાંઈ વાંધો નથી, ભલે આપે. પણ આપણું શું? આપણે વાહિદા કરવાના છે બીજા બધાના? આઝાદી પછી માત્ર તેના 2% બાદ તમારા ગામમાં સભ્યનું ફોર્મ ભરે ને, તમારા ગામમાં સભ્યનું ફોર્મ ભરે, માત્ર ગુજરાતમાં 2% વસ્તી છે. અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બની ગયા. કેટલી વખત? 8 વખત. જેની માત્ર 6 કે 7% વસ્તી છે, અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત. મારા બેટા મત નથી એ મુખ્યમંત્રી બને, એ ગૃહમંત્રી બને, એ નાણામંત્રી બને, એ શિક્ષણ મંત્રી બને તો આપણે હું હાજીજી કરવા બેહવાનું છે? હે? રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા એ પહેલા રૂપાણી સાહેબને તો ઓળખતું હતું તો કે કોઈ નહીં. સીઆર પાટીલ અધ્યક્ષ પદ સંભાળ્યું ભાજપનું ઓળખતું હતું તો કે કોઈ નહીં. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી બન્યા એ પહેલા કોઈ ઓળખતું હતું તો કોઈ નહીં. આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા એ પહેલા કોઈ ઓળખતું હોય તો કયો તો કે કોઈ નહીં. હે? એટલે કોઈ ઓળખતું નથી એ મુખ્યમંત્રી
તો આપણે બુદ્ધિ વગરના હિંસા લોકોએ એ લોકોને બુદ્ધિ આપી છે તો આપણે પાણી આપી છે ભાઈ. આપણા સમાજમાં પણ આગેવાનો છે 35 40 વર્ષ ત્યાં તે બધું જીતીને આવે છે ભાઈ. પ્રચાર કરવાનો જાવ પડતો. તમે પરસોત્તમભાઈને લઈ લો, તમે કુંવરજીભાઈને લઈ લો, તમે શાંતિભાઈને લઈ લો, ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે. તમે ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરને લઈ લો, ઘણા બધા કોળી ઠાકોરના નેતાઓ છે ભાઈ. કેમ ને મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી બનાવવામાં આવતા નહીં બનાવે. શા માટે? કે જાતિવાદી જે માનસિકતા છે હજી એના મનમાં છે. આપણા કોળી સમાજના દીકરાને સાહેબ કહેવા પડે ને ન્યાયને તકલીફ છે. શું કહેવું પડે? સાહેબ કહેવા પડે ન્યાય તકલીફ છે. ભાઈ વાત કરી કેસો પાછા ખેંચવાની, તો ભાઈ પાટીદાર સમાજના સભ્યો સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા અને આપણે ઓન રેકોર્ડ કીધું છે રાજી છે, અમને કઈ વાંધો નથી. જે પણ આંદોલનકારીઓ પાટીદાર સમાજના ક્ષત્રિય સમાજના હતા એના કેસો પાછા ખેંચાઈ ગયા, અમને કઈ વાંધો નથી. પણ મારા કોળી ઠાકોર, ઓબીસી અને એસસી એસટી સમુદાયના જે પણ આંદોલનકારીઓ છે એનું શું? આ કોઈના બાપનું ગુજરાત નથી. સૌથી વધારે કોળી ઠાકોર, ઓબીસી, એસસી એસટી સમુદાયના મતો છે. જો સરકાર બનાવતા આવડે તો સરકાર પાડતા પણ આવડે. બસ ઘર ઘર લગી વાત પુગાડવાની છે. આપણે એમ કે ઠાકોર અને કોળી વિકાસ નિગમ 2003 બન્યું. અત્યાર સુધીમાં અંદાજે 200-300 કરોડ આપ્યા છે. અંદાજે આપ્યા છે. 2018 પછી બિન અનામત નિગમ આવ્યું. કેટલા પૈસા આપ્યા ખબર? 2000 કરોડથી પણ વધારે એની નિગમમાં ફાળવણી કરવામાં આવી. એટલે તો કે આપણે હાવ બુદ્ધિ વગરના છીએ? હે? આપણા દેશના પૈસા ખુલ્લેઆમ ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે અને આપણા છોકરાઓને દાડીએ જવું પડે તો શરમ આવી જોઈએ. શરમ. આ વાસ્તવિકતા તમને કહેવાય એવા છે. મારી પાસે આંકડા છે. કોન્સ્ટેબલમાં કેટલી નોકરીઓ ગઈ, શિક્ષકમાં કેટલી નોકરી ગઈ, પ્રોફેસરમાં કેટલી નોકરીઓ ગઈ, આંકડા સાથે છે. અને સોશિયલ મીડિયામાં આપણે મૂકીએ છીએ આંકડા સાથે. અને એનામાં તહેવાર હોય તો માનહાનિનો દાવો કરીને જિલ્લા ઝાલાને નાખી દે જેલમાં, કઈ વાંધો નથી. અમે તો રાજોને બેઠા છીએ. પણ દોષ કોણ છે અને દુશ્મન કોણ છે એની ફરક આપણે સમજવી પડશે. હું આ જાહેર મંચમાં કહું છું મયુરભાઈ, ઘણા લોકો મને ભાજપ વિરોધી ચિત્રે છે ભાઈ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને અમે જાહેરમાં બેઠકો આપ્યો છે, જીતાડ્યા, સાથી ઠોકીને દઈએ છીએ. અહીંયા પણ લાલજીભાઈ સાક્ષીએ કીધું છે સમાજને જ્યાં ફાયદો થાય ત્યાં આપણે ઉભું રહેવાનું છે. અમે અમારા ભાઈઓના દુશ્મન નથી, પણ ઓલા મારા બેટા બધા પક્ષોના હારે બેસી આપણી મેથી મારે છે એનું કંઈક કરો. સમજાય છે? સૌરાષ્ટ્રમાં 40 સીટો આવી છે, એમાં 30 સીટો એવી છે કે કોઈ ઠાકોર વનને આવે ને તોય જીતીએ. બીજી સીટો એવી છે કે બીજા નંબરનું ત્રીજા નંબરનું વોટિંગ આપવું છે. તમે વિસાવદર લઈ લો, તમે ધોરાજી લઈ લો, બરાબર, તમે લીંબડી લઈ લો, જેના 17,000 મત છે એ ધારાસભ્ય બની બે અને આપણા માહિતી રાખે. આ વાસ્તવિકતા છે. અને હું તો ગર્વ સાથે કહું આ બોટાદની જનતાને, આ કોળી સમાજને, કે આપણો કોળીનો ધારાસભ્ય બેસાડ્યો વનવી હાલી. આ એક ઉત્તમ ઉદાહરણ છે આપણા માટે. એટલે બોટાદમાં એકતા નથી એવું નથી ભાઈ. એકતા ન હોય તો ધારાસભ્ય ન બન્યો. બાકી જ્યાં કોળીને સૌથી વધારે મત છે ને ત્યાં હજી ધારાસભ્ય બનાવી નથી બેઠો. આવો તાલાળામાં સૌથી વધારે કોળીના મત છે, કેમ ધારાસભ્ય નથી બનતો? વિસાવદરમાં નથી બનતા, ધોરાજીમાં નથી બનતા. હે, ઘણી બધી સીટો છે. તમે જાઓ અમરેલીમાં, ધારીબગસરામાં જાઓ, સાવરકુંડલામાં જાઓ, સૌથી વધારે મત કોળી ઠાકોરના છે. કેમ નથી બનતા? અમે તો એવું કહીએ છીએ આપણા સમાજના નેતાઓને, અમારે તમને નુકસાન નથી પહોંચાડવી, પણ જે આપણી વસ્તી છે અને આઝાદી પછી અત્યાર સુધીમાં ત્યારે પણ કોળી ઠાકોરને ટિકિટ નથી આપી. એવી સીટ જીતવા માટે ખાલી પીઠ પાછળ લઈને સપોર્ટ કરો, દુશ્મનોને પાડી દે. સીટ આપણી કેમ વધે અને વિધાનસભામાં કેવા બાવા યુવાનો તમારા માટે લડે ને એવા લોકોને વિધાનસભામાં મોકલવાની જરૂર છે. તમારા જે બધા પ્રશ્નો છે ને એ વિધાનસભામાં ટેબલ ખખડાવી કેવું પડે કે અમારે એટલી નોકરી ખાય છે. તો સમજાય છે વાત? ઘણા આપણા આગેવાનો હોય, પ્રોટોકોલ લડતો હોય, આપણે સમજીએ
અને અમારી સાથે હું કહું સત્તા પક્ષના ધારાસભ્યોએ ખુલ્લી ચર્ચા કરેલી છે એવું નથી કે નથી કરેલી ખુલ્લીને ચર્ચા કરેલી છે પણ बाबा साहेब आम्बेडकर ने कीधु છે जाओ अपनी दीवारों पे लिख दो कि तुम ही देश के शासक हो શું કીધું जाओ तुम अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक है तो સૌથી વધારે મત કોના છે હે તો આપણે જો સત્તા ઉપર પહોંચવા માટે મહેનત ન કરીએ તો પછી આપણે જે શિક્ષણ લીધું એ ધૂળ બરાબર કહેવાય થાય છે કેવું ખબર ગાંધીનગર રસોડામાં કબજો એ લોકોનો છે એટલે એ લોકો બેઠા છે એટલે એના સમુદાયને ભરપેટ આપે હારા હારા ખાતા આપે કેબિનેટના ખાતા આપે નિગમોમાં ફંડિંગ આપે અને આપણા બાજુ જાય ને આમ દરવાજો બંધ કરી દે હવે કાંઈ નથી ભંડાર પૂરો થઈ ગયા તમારી પાસે કાર્ડ છે ને બીપીએલ નું રેશન કાર્ડ જાઓ રેશન કાર્ડની દુકાનેથી ઘઉં ચોખા અને તેલ ને ઘાસ ને લેતા આપણે લાઈનમાં ઉભું રહેવાનું એટલે ખાસ વાસ્તવિકતા જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી સમાજમાં પરિવર્તન આવવાનું નથી વડીલ શિક્ષણની વાત કરી અને મને વેદના સમાજની જે શૈક્ષણિક અધિકારો જે છે જે શૈક્ષણિક નોકરીઓ છે ખુલ્લેઆમ ખવાય છે તેની વેદના છે એટલે અમે તાલુકે થાય છે શિક્ષણની વાત કરવાથી કઈ નથી થતું પણ જે લોકો ઉપર બેસી આપણી નોકરીમાં જે તડાપ મારી રહ્યા છે એક વખત આપણા બાજુની એક સરકારી નોકરી જો કોઈ છીનવી લઈ ગયું ને ભાઈ તો એ જ્યારે લગી નિવૃત્ત નહીં થાય ને ત્યાં લગી તમે એ ચૂકવી શકશો નહીં અને હક છે ને માગવાથી મળતો નથી અધિકાર માગવાથી મળતો નથી અધિકાર જોતો હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયારી રાખવી પડે તો અધિકારો મળે એના માટે સંગઠિત થવું પડે અને એના માટે સંઘર્ષ પણ કરવો પડે અને એના માટે જેલ પણ જવું પડે આ તૈયારી રાખવી પડે અને અમે તો રાહ જોઈ બેઠા છીએ કે અમારો વારો કેદી આવે જેલમાં જાવ તો મારા બેટા કઈ કરતા જ નથી હે દુશ્મનો ત્યારે આપણે સામે નહીં આવે સમજજો અત્યાર લગી ખુલ્લેઆમ બોલ્યા છીએ તો દુશ્મનો કોઈ સામે નથી હુકમ એને ખબર છે કે આપણે ગુજરાતમાં ગાયડા ગાયડા છીએ જો આ કોઈની સામે કાચી વાત કરવા જાઉં ને તો સત્તા હાથમાંથી ગઈ હું ચેલેન્જ સાથે કહું છું જેનામાં ઓકાત હોય કોળીની સામે કાચી વાત કરવા આવતા રહે મોટો મોટો દેવો હોય આપણે તૈયાર છીએ નહીં આવે કહ્યું અને હું સાથી ઠોકી જાઉં ઘણા લોકોને એવું થતું હશે કે ચિરાગભાઈ ખુલ્લેઆમ બોલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું જાહેરમાં ચિરાગભાઈ જેટલા બરડા નાખીને બોલશે જેટલો સરકારનો વિરોધ કરશે જેટલો વિપક્ષનો વિરોધ કરશે એટલો જ ફાયદો સત્તામાં બેઠેલા આપણા આગેવાનોને અને વિરોધ પક્ષમાં બેઠેલા આપણા આગેવાનોને જેનો ફાયદો છે સમજ્યા અમે જેટલી ગણતરી કરશું એનો ફાયદો આપણા સમાજના આગેવાનોને છે ચિરાગ ઝાલાને કઈ મુખ્યમંત્રી નહીં બનાવી બસ હે ચિરાગ ઝાલાને મુખ્યમંત્રી નહીં બનાવે પણ કાલ હવારે રેડો આવશે તો કોઈના દીકરાને બનાવવો તો પડશે કે નહીં બનાવવો પડે અને હું તમને ટૂંકી વાત કહીને છે ને મારી વાત પૂરી કરું કોળી સમાજનો ઇતિહાસ જો છે રાજનીતિમાં એ હું તમને સ્પષ્ટતા કરી દઉં કોળી સમાજ એક વખત આદિ ઉપર બેઠો છે ને પાછું ઉતરો નથી આ તમને કહી દઉં તમે ભાવનગર સાંસદની સીટ લઈ લો પેલા આપણા હાથમાં નથી કોળીના હાથમાં હજી ગઈ નથી ભાવનગર સાંસદની સીટ તમે લઈ લો રાજેશભાઈ કલ કામથી આવેલા છે એક વખત હાથમાં ગઈ નથી સુરેન્દ્રનગર તમે લઈ લો વિધાનસભાની સીટ તમે લઈ લો મહુવા લઈ લો તળાજા લઈ લો તમે પાણીજાળા લઈ લો તમે વેરાવળ વિમલભાઈની સીટ લઈ લો તમે કેશવ દેવાભાઈ માલાભાઈ લઈ લો તમે માનવ ભગવતીભાઈ કરગસાણી લઈ લો તમે ઉના લઈ લો જેટલી જેટલી સીટો છે તમે રાજુલાની લઈ લો જ્યાં જ્યાં કોઈ એક વખત ઘર કરી ગયો ને ભાઈ કોઈને કોઈ અટવાઈ શક્યું ફોન કરે સમજ્યા એટલે આ બનેલા હુકમ નથી મુખ્યમંત્રી અને ખબર છે કે કોઈ એક વખત મુખ્યમંત્રી બની ગયો અને બીજી વખત નહીં આપો ને તો સત્તા પાડી બરાબર અને બીજું કહું અમે ગામે ગામે શા માટે જઈએ છીએ આજે ઓન રેકોર્ડ અમારી પાસે ઓછામાં ઓછા 30,000 થી ઉપર
પ્રશ્ન મોકલેલા છે કે અમારે આ સંગઠનમાં જોડાવું છે. બરાબર 8,000 નું તો અમારી પાસે લિસ્ટ કાઢેલું કમ્પ્લીટ કર્યું છે. અમે ગામે ગામ અઠવાડિયાની એક કોળી સભા ખાલી ચાલુ કરવા માંગીએ છીએ. કોળી ઠાકોર સમાજની જ્યાં પણ વસ્તી હોય, તમે સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં જાઓ, તમે આરએસએસની સભામાં જાઓ, તમે બજરંગ દળની સભામાં જાઓ, આ કોઈ તમને હક અધિકારો માટે લડે છે ખરી? તમને કોઈ કાયદાકીય રીતે જાગૃત કરે છે ખરી? તમને ક્યારે વાસ્તવિકતા માટે ક્યારે તમે જાગૃત કરતા હોય તો કયો અમે ગામે ગામ કોળી સભા એટલા માટે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે કાલ ઉઠીને તમારા ઉપર અન્ય અત્યાચાર થાય ને તો તમારે ફોન ન કરવો પડે, આવો પરસોત્તમભાઈ, આવો મયુરભાઈ. એટલે હુકાને આપણે ફોનની જરૂર પડે ભાઈ? હે ચિરાગ ઝાલાની કે મયુરભાઈની તમારે શા માટે જરૂર પડે? તમે ખુદ તમારી અંદરનો જે ડર છે ને કાઢતા શીખો. બંધારણ છે, સર્વોપરી છે, કાયદો બધા માટે સમાન છે. આ તમારો બોટાદ એસપી ને પણ કાયદો લાગે, જજને પણ લાગે ને મામલતદારને ને તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ને પણ કાયદો લાગે. પણ તમે કાયદો જાણતા હો તો તમને તો ત્યાંથી બે ગાળો દે તો તમે પોલીસ સ્ટેશન પગથિયું ઉતરી જાઓ છો. શા માટે ભાઈ? એટલે આપણા યુવાનો વાસ્તવિક રીતે જાગૃત થાય, કાયદાકીય રીતે સક્ષમ બને અને જે પણ નોકરીઓ આપણી ખવાય છે, રાજનીતિ શું છે, આ બધી બાબતો વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે તેના માટે દર અઠવાડિયે એક સભા આપણે ચાલુ કરવાની છે. કોના માટે? આ સમાજ માટે. કે કાલ સવારે એક કે બે પાંચ નેતૃત્વ સમાજનો ઉદ્ધાર થવાનો નથી. અને ચિરાગભાઈ કહેવા નવરા નથી કે ઘડીએ ઘડીએ બોટાદમાં આવે, એ આશા નહીં રાખતા ભાઈ. પણ અહીંયા ગામે ગામ બધે 5-5 ચિરાગ ઝાલા તમે પેદા કરો કે ચિરાગ ઝાલાને બોટાદ ધક્કો થાય નહીં. એ સ્થાનિક મયુરભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય, બે જણાથી કઈ થવાનું નથી. તો થાકી જાય, એનો ધંધો કરે, એનો પરિવાર સાચવે કે આપણી પાસે રહે. એટલે ખુદનું કામ ખુદ કરતા થવું પડશે. ગૌતમ બુદ્ધે કીધું છે આપો દીપો ભવ. તમે ખુદ તમારું કલ્યાણ કરી શકો, કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી. અને કોઈ આવીને બે વાત સારી કહી જાય તો કુદરતે, માતાજીએ, વેદનાથે, માનદાતાએ બુદ્ધિ આપી છે. થોડુંક વિચાર કરજો કે ચિરાગભાઈ કે મયુરભાઈ કે પરસોત્તમભાઈ કઈ કયા બોલીને ગયા છે, કેટલું સાચું છે અને કેટલું ખોટું છે. એટલું તો ગ્રહણ કરી શકો કે નહીં? એટલા તો આપણે બુદ્ધિવંત નહીં નથી ભાઈ. એટલે સાચું શું છે અને ખોટું શું છે, બરાબર એ ગ્રહણ કરતા શીખજો. દોષ કોણ છે અને દુશ્મન કોણ છે આની ફરક સમજજો. આપણા સમાજના એક પણ ભાઈઓ કોઈ પણ રાજકીય પક્ષમાં હોય, એક પણ આપણો દુશ્મન નથી. આજની વાસ્તવિકતા કહો, મારા કદાચ અસંખ્ય દુશ્મનો હશે, કદાચ બંધ ભારે ગાળો દેતા હશે, પણ હું કોઈને મારો દુશ્મન ગણતો નથી. મને સિંગલ કોમેન્ટ ક્યાંય નહીં હોય, તમે જોઈ લેજો. ફેસબુકમાં, વોટ્સઅપમાં મારી સિંગલ કોમેન્ટ કોઈ આવે, આપણી પાસે ટાઈમ જ નથી ભાઈ. જેને જે કામ કરવું એ કરે. આપણે સમાજ માટે શું કરવાનું છે એ આપણે કરવાનું છે. આ જે મુદ્દા છે ને, મને યાદ છે 2 મહિના પહેલા આ જ મયુરભાઈ અમે ચર્ચા કરી હતી કે આ મુદ્દા ઉપર લડવાનું છે, બરાબર? ઓકે, સમાજના મુદ્દા છે, કેમ ના લડીએ? અને મને ગર્વ સાથે મારે કહેવું પડે કે યુવા મોરચા એકતા સંગઠનનો કાર્યક્રમ છે. આ બધા સંગઠનવાળા છે, બધા પક્ષવાળા હોતાને આયા છે. ગર્વની વાત કહેવાય. અને જો આ યુનિટી આખા ગુજરાતમાં બની ગઈ ને ભાઈ, તો આપણે કોઈ હરાવવાળો કોઈ દુશ્મન પેદા થાય જ નહીં. એટલું મગજમાં રાખવાનું. પણ જ્યાં આપણા તાત્યા છે ત્યાં કોઈ સમાજનો ઉદ્ધાર થાય નહીં. સમાજ માટે કઈ કરી ન શકીએ તો કઈ રીતે કરે અને કરવા દો. અમે બધે ફરીએ છીએ, બરાબર? તો અમને કઈ કોઈ આર્થિક ભંડોળ નથી કરતું, સમજજો. કાલ રાત સુધીનો મારો કાર્યક્રમ છે. સવારે પૂછશું 3 વાગે, સવારે 7 વાગે ઉઠીને પાછા રોજિંદા જીવનના ધંધે ચડી જવા, બરાબર? એટલે પગ હોય એટલી ફોડ તાણી, બરાબર? ઘર મજબૂત કરવાનું, કમાણી કરવાની, શિક્ષણ બાળકોને આપવાનું, ખોટા વ્યસનો દૂર કરવાના અને પોતાનું બાળક ઉચ્ચ શિક્ષણ, સારામાં સારું શિક્ષણ કઈ રીતે મેળવે તેના માટે મહેનત કરવાની. આપણે તો ભોગવું છે ભાઈ.
આપણે આવનારી પેઢી અન્ય લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવે ને એના માટે આપણા બાળકો શિક્ષણ લઈને એમાં પહેલા ધ્યાન આપવું. આપણે ભલે કરકસર કરવું પડે, કદાચ એક રોટલી ઓછી ખાવી પડે, પણ બાળકોને યોગ્ય શિક્ષણ મળે ને અને પોતાના બાળક માટે 1 કલાક શિક્ષણ માટે વાપરજો તો તમારી પેઢીનું કલ્યાણ થાય, બાકી કાંઈ કલ્યાણ થવાનું નથી. બસ વધારે વાત નહીં કરતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ભારત. છેલ્લે અમારા લાલજીભાઈ મકવાણા, જેને બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે અમે નિમણૂક આપીએ છીએ, તો આપણે લાલજીભાઈ પરમારને વિનંતી કરી